चिंता संतान हंतारो दाम्बुजरेणवः स्वीयानां तान् निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः यदनुग्रहतो जन्तुः सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमामि हृदये शेषे लीलाक्षीराब्धिशायिनं लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिं चतुर्भिश्च
चतुर्भिश्च स्त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पंचधा हृदये मम। श्री गोपीनाथजीना पंचशताब्दी महोत्सवनी उपस्थित सर्वेने खूब खूब हार्दिक बधाई। श्री गोपीनाथजीनो जेवो भागवत पारायणनो आग्रह हतो ते पारायण एटले शब्दोनुं पारायण, कीर्तन कीर्तन एटले जरूरी नहीं कि गायने ज कीर्तन थाय। कीर्तन एटले एने वागोळवुं अने गायने पण अने वगर गाये पण, अने मनन के स्मरण। ए त्रण रीते भागवतनुं अवगाहन थई शके छे अने त्रण रीते ज करवो जोईए। आ एक रीते करवानी पद्धति पाछळथी विकृत थयेली छे। आजकल आपणने श्रवणनो वधारे आवी गयो छे, पण फकत श्रवण क्यांय पण कहेवामां नथी आव्युं शास्त्रमां। ज्ञान मार्गनी दृष्टिए जोईए श्रवण, मनन, निदिध्यासन, अने भक्ति मार्गनी दृष्टिए जोईए तो श्रवण, कीर्तन अने स्मरण। अंतर बहु झाजो नथी। अंतर फक्त ज्ञाननी प्रक्रिया अने भक्तिनी प्रक्रिया, ए प्रक्रियानो अंतर छे। એટલે ભક્તિની પ્રક્રિયાના અંતર્ગત શ્રવણ, મનન, નિધિધ્યાસન કરીએ તો એને આપણે શ્રવણ, કીર્તન, સ્મરણ કરી શકાય। અને શ્રવણ, કીર્તન, સ્મરણને જ્ઞાનની પ્રક્રિયાથી કરીએ તો શ્રવણ, મનન, નિધિધ્યાસન થઈ જાય। આ ઘણા બધા શબ્દો કદાચ આપને आप लोगों सांभळेला ज हशे अने नहीं सांभळ्या होय तो प्रश्नो करीने आप एनो खुलासो अने छाणावट करी शको छो। एना विस्तारमां जवानुं हमणां कोई प्रयोजन नथी। पंचशती महोत्सवने आवी रीते भागवतना पारायणथी उजववानो जे अभिगम तेनी कड़ीमां श्रृंखलामां बीजी कड़ी छे। एटले त्यां मुंबईमां प्रथम अने द्वितीय स्कंध थई गयो। हवे अहींया तृतीय स्कंध अर्धो आपणे करवानो छे। अर्धो पछी चौथी कड़ीमां किशनगढ़ थशे। एम आगळ वधशे आ कड़ीओ। जेम चिंतन में कोई एक आधार वाक्य होय, विषय वाक्य होय। मैं मुंबईना हमणा चिंतन शिबिर में एक बात समझावी हती अने कदाच आप लोकोए सांभळी पण हशे अहींया के न सांभळी होय, पण ए मुद्दानी वात छे ते फरीथी रिपीट करवा मांगीश। भागवत पुराण एक एवो शास्त्र छे के आपणे त्याना कोईपण संप्रदाय भागवतनुं महत्व जरा पण ओछुं नथी आंक्युं। चाहे केवलाद्वैती शांकर संप्रदाय होय के रामानुज होय के माधव होय
ચૈતન્ય સંપ્રદાય હોય કે નિંબાર્ક સંપ્રદાય હોય કે આપણો સંપ્રદાય હોય, આપણે બધા વૈષ્ણવ. શંકરાચાર્યનો સંપ્રદાય જો કે વૈષ્ણવ નહીં, છતાં પણ મૂળ શંકરાચાર્યના વચનોમાં પણ સ્તુતિઓમાં ભાગવત લીલાનું વર્ણન મળે છે, મૃત્તિકા ભક્ષણ લીલાનું. અને એ લીલા સિવાય ભાગવતના સિવાય બીજે ક્યાંય પણ વર્ણવાયેલી નથી. અને શંકરાચાર્યજી એને સ્તુતિમાં યોજી છે. એટલે એકંદરે શ્રી શંકરાચાર્યને પણ એ વાત માન્ય છે જ, નથી માન્ય એવું ન કહી શકાય. અને ધારો કે ન પણ આજના લોકો કહે છે કે એમને માન્ય નહોતું પ્રામાણ્ય ભાગવતનું, પણ આવું કહેનારા શંકરાચાર્યના સંપ્રદાયના પ્રાચીન વિદ્વાનો નથી, આધુનિક ઇતિહાસકારો છે. જેટલા પણ પ્રાચીન વિદ્વાનો થયા શાંકર સંપ્રદાયના, એમણે બધાએ ભાગવતનું પ્રામાણ્ય અક્ષુણ્ણ રીતે સ્વીકાર્યું છે. અને એટલું જ નહીં, બલકે શાંકર મતના જે સૌથી મોટા વકીલ મધુસૂદન સરસ્વતી, એ પોતાની ટીકાની પ્રારંભમાં એમણે ભાગવત ઉપર ટીકા લખી. શાંકર સંપ્રદાયમાં એમ કહેવાય છે કે ભૂર્ભુવ સ્વ એમ 3 વિદ્વાનો થયા. તો 3 વિદ્વાનો પૈકી એ નામ એવી રીતે ગણવામાં આવે છે કે શ્રીહર્ષ, ચિત્સુખ અને મધુસૂદન સરસ્વતી. એમ ગાયત્રીમાં વ્યાહૃતિ છે 3, ભૂર્ભુવ સ્વ, એમ શાંકર સંપ્રદાયની આ 3 વ્યાહૃતિ સમા વિદ્વાનો છે. અને તે વ્યાહૃતિ સમા વિદ્વાનોમાં ચિત્સુખ મુનિએ પોતે ભાગવત ઉપર ટીકા લખી હતી, જો કે આજે સળંગ મળતી નથી. અને જગન્નાથપુરીમાં જે શાંકર મઠ છે પૂર્વામના, એનું ત્યાંના આચાર્ય હતા એવું પણ લોકો માને છે. તે પછીથી મધુસૂદન સરસ્વતી આપણા મહાપ્રભુજીના મિત્ર હતા. એટલું જ નહીં, ગુસાઈજી વિદ્યાધ્યયન કરવા માટે પણ મધુસૂદન સરસ્વતી પાસે ગયા. એટલે શ્રી મહાપ્રભુજીએ મોકલ્યા એમને. અને મધુસૂદન સરસ્વતી ચોખ્ખું કહે છે કે વેદાંતનું જે વેદાંતનું શ્રવણ ઉપનિષદોના વચનથી કરવું, મનન બ્રહ્મસૂત્ર ગીતાથી કરવું, અને નિધિધ્યાસન ભાગવતથી કરવું, તો બ્રહ્મદર્શન થાય. ત્યાં સુધીનું એમનું વિધાન છે. એટલે આપણે સમજી શકીએ કે ભાગવતનું મહત્વ શાંકર સંપ્રદાયમાં કેટલું. અને આજની તારીખમાં ઘણા બધા ગ્રંથો આપણા લુપ્ત થઈ ગયા, બાળી નાખવામાં આવ્યા, એટલે મળતા નથી. એટલે લોકો બહુ આગળ ભિન્ન કરતા હોય છે કે ત્યાં મળે છે ભાગવત, ત્યાં નથી મળતું. એક વખત એવો આવ્યો કે લોકો એમ કહેતા હતા કે ભાગવત 13મી શતાબ્દીમાં લખાયેલો ગ્રંથ છે, ઓરિજિનલ ગ્રંથ નથી. અહીંયા ઔરંગાબાદ પાસે જે દૌલતાબાદ છે, એનું પ્રાચીન નામ દેવગીરી હતું. એ દેવગીરી જે રાજ્ય હતું તે સાઉથના જે યાદવ રાજાઓ હતા, ક્ષત્રિયો હતા, એમનો રાજ્ય હતું. અને યાદવ રાજ્યના જે દિવાન હતા બોપદેવ, એમનું લખેલું છે એમ કહેતા હતા 13મી શતાબ્દીમાં. પણ બોપદેવે પોતે ભાગવત ઉપર ટીકા લખી છે મહાપ્રભુજીની માફક. જે મહાપ્રભુજીએ શાસ્ત્રે સ્કંધે પ્રકરણે
એવો ભાગવતાર્થ નિબંધ લખ્યો. એમ બોપદેવે પણ ભાગવત ઉપર આવો નિબંધ લખ્યો છે અને તે મળે છે, પ્રકાશિત છે. તો જો ભાગવત એણે પોતે લખ્યું હોય તો એને નિબંધ લખવાની જરૂરત જ શું હતી? એટલે પછી લોકોને જ્યારે ખ્યાલ આવ્યું ત્યારે કહ્યું કે ઓલરાઈટ, તો 13મી શતાબ્દીનું નહીં તો આ 6ઠી શતાબ્દીનું ગ્રંથ હોવો જોઈએ, કેમ કે શંકરાચાર્ય એમને ઉદ્ધૃત નથી કર્યા ભાગવતના વચન ક્યાંય પણ શંકરાચાર્ય જે ભગવાનની સ્તુતિ કરી એમાં ભાગવતનો એક પ્રસંગ તો વર્ણવ્યો છે. અને શંકરાચાર્યના જે દાદા ગુરુ ગૌડપાદ, એમણે તો ભાગવતનો શ્લોક પણ ટાંક્યો છે પોતાના ગ્રંથમાં. હવે એ વાત ઉપર જ્યારે ધ્યાન નોંધાવ્યું બધાનું, ત્યારે એમણે કહ્યું કે તો ચાલો એમ કરો કે 6ઠી શતાબ્દીથી થોડુંક ઉપર ખસેડીને 4થી 5મી શતાબ્દીમાં લઈ જાઓ, પણ તેના પહેલા ભાગવત નહોતું. છબરડા એવા થયા આ સ્ટેન્ડમાં કે 2જી શતાબ્દીની કોતરેલી એક ગુફા મળી, જે ગુફાની પેનલમાં ભાગવત લીલાઓના બધા ચિત્રણો છે. એ બધા ચિત્રણો લીલાઓના, કૃષ્ણ લીલાના ચિત્રણ મળ્યા. એટલે આપણે કહ્યું ભાઈ આ 2જી શતાબ્દીની ગુફામાં બધા ભગવત લીલાના ચિત્રો મળી રહ્યા છે ગુફામાં કોતરેલા. ત્યારે પછી આ લોકો એમ કહેવાનું શરૂ કરી દીધું તો કદાચ એમ હશે કે પેલા જે ચિત્રો હતા ને એના ઉપર ભાગવત લખાયેલી હશે. એટલે આવી જે ઐતિહાસિક ગવેષણા એ ધડમૂલ વિનાની હોય છે. કંઈક કોઈ રીતે એનો ઉપાય શોધી આપણે નથી શકતા. પણ હકીકત એક એ છે કે શૈવ સંપ્રદાયના કાશ્મીરના અભિનવ ગુપ્ત, એ શૈવ સંપ્રદાયના પ્રધાન આચાર્ય કાશ્મીર શૈવાગમના, એમણે ભાગવતને ટાંક્યા છે. એટલે શૈવ સંપ્રદાય પણ જો ભાગવતને આવી રીતે ટાંકતો હોય તો વાત સ્પષ્ટ થઈ ને કે ભાગવત કેટલું માન્ય ગ્રંથ હશે તે વખતે. અને દરેકે દરેક પુરાણમાં 18 પુરાણ તો કહેવાયા જ છે, અને ભાગવત પુરાણોમાંનું એક છે. પુરાણ આ કંઈ પાછળથી ઉમેરાયેલી ગ્રંથ રાશિ નથી. પુરાણ શબ્દનો અર્થ તે થાય કે પુરા ભવમ, જે પહેલા હોય તેનું નામ પુરાણ. આપણી ગુજરાતી ભાષામાં પણ પુરાનો, જૂનું, પુરાનું એમ શબ્દ કહેવાય ને, એ પુરાણ શબ્દથી જ બનેલો શબ્દ છે. જે પુરાણ હોય, પુરાનું હોય, જૂનું હોય તેને પુરાણ કહેવાય. વેદમાં, ઉપનિષદોમાં પુરાણોનો ઉલ્લેખ આવે છે. એટલે પુરાણ કાંઈ નવી રચનાઓ નથી, બહુ પ્રાચીન રચનાઓ છે. એવું નથી કે પુરાણોમાં ઉમેરાઓ ન થયા હોય. પોતે મહાપ્રભુજીએ પણ એવા ઉમેરાઓને નોંધ્યા છે, અને નોંધીને મહાપ્રભુજીએ બતાવ્યું છે કે જો અહીંયા આ ઉમેરો છે ઓરિજિનલ ભાગવતમાં નહોતો. અને ઘણા લોકો એ બાબતમાં આપણા ઉપર ગુસ્સે થતા હતા, નારાજ થતા હતા કે ભાગવતમાં તમે ઉમેરો માનો છો, પાછળથી કરવામાં આવેલો ઉમેરો. પણ સૌથી પ્રાચીન જે હસ્તપ્રત ભાગવતની મળી, એ હસ્તપ્રતમાં પણ એ 2 અધ્યાયો જેમને મહાપ્રભુજી ઉમેરો કે છે એ વચનો અને એ અધ્યાયો નથી મળતા. તો એટલીસ્ટ કોઈક એક ધારણા એવી હતી કે આ વચનો, આ ઉમેરાઓ પ્રામાણિક નથી. પણ હવે ઉમેરાઓ થયા તેથી સમગ્ર ભાગવત અપ્રમાણ થઈ જતું નથી. મૂળમાં મુદ્દાની આ વાત યાદ રાખવામાં આવે. પુરાભવમ પુરાણમ, પહેલા જે થયું હોય, પહેલા જે હોય તેનું નામ પુરાણ. અને પુરાણમ પંચલક્ષણમ, એ 5 લક્ષણવાળા પુરાણમાં
ભાગવતને જે મહાપુરાણ કહેવામાં આવ્યું તે દશલક્ષણ હોવાને કારણે એ 10 લક્ષણ આપણે જોઈશું ચિંતન શિબિરોમાં. આ વખતે તો તૃતીય સ્કંદ છે આપણો, એટલે તે 10 લક્ષણ પૈકી એક જ લક્ષણ આપણે અહીંયા ચિંતન કરવાનું છે, સર્ગનું. પણ આ કડી જ્યારે હારમાલા પૂરી થશે ત્યાં સુધી બધું સંકલન થઈ જશે. મૂળ મુદ્દાની વાત એ છે કે અર્થો બીજા પુરાણોમાં પણ ચોખ્ખું એમ વિધાન મળે છે કે અર્થો એમ બ્રહ્મસૂત્રાણામ. બ્રહ્મસૂત્ર જે વ્યાસજીએ લખ્યા તેનું અર્થ ભાગવતના આધારે છે. એટલે ચૈતન્ય સંપ્રદાયમાં તો એમ કહેવાય છે કે બ્રહ્મસૂત્રનું ભાષ્ય એટલા માટે ન લખવામાં આવ્યું કેમ કે ભાગવત રૂપી ભાષ્ય ઓલરેડી મોજૂદ હતું, પછી નવા ભાષ્યની જરૂરત છે. અને જે ચૈતન્ય સંપ્રદાયમાં પાછળથી ભાષ્ય લખાયું એ તો બહુ રિસેન્ટલી, હમણાં 200-250 વર્ષ પહેલાં લખાયેલું છે. ઓરિજિનલી ત્યાં ભાષ્ય નહોતું બ્રહ્મસૂત્ર પર, કેમ કે એ લોકો એવા અભિગમ સાથે ચાલ્યા હતા કે ભાગવત પુરાણ પોતે બ્રહ્મસૂત્રનું ભાષ્ય છે. શ્રી મહાપ્રભુજી તદ્વિસ્તારો ભાગવતમ પણ આજ્ઞા કરે છે. ગીતાનો વિસ્તાર પણ ભાગવતમાં છે. અને આપણે એ રીતે ગીતા અને ભાગવતનો તુલનાત્મક અધ્યયન કરીએ તે કંઈ છોપાયેલી રહે એવી વાત નથી. એટલે વેદની સંહિતા હોય કે ઉપનિષદ હોય, બ્રહ્મસૂત્ર હોય કે ગીતા હોય, ભાગવત નિગમ કલ્પ તરોર ગલિતમ ફલમ શુકમુખાદ અમૃતદ્રવ સંયુતમ પિબત ભાગવતમ રસમાલયમ મુહુરહો રસિકા ભૂવિ ભાવુકા. એ જે ભાગવતનો પોતાનો શ્લોક છે એ શ્લોકને સાર્થક કરનારો એક મહાપુરાણ છે. મહાપ્રભુજીએ એને સર્વસંદેહવારક શાસ્ત્ર માન્યું. સર્વસંદેહવારક શાસ્ત્ર, પુષ્ટિ માર્ગમાં એક ખોટી ભ્રમણા ફેલાઈ ગઈ કે પુષ્ટિ માર્ગમાં વલ્લભાચાર્યજીના મતે 4 પ્રસ્થાન છે: શ્રુતિ, ગીતા, બ્રહ્મસૂત્ર અને ભાગવત. એનાથી મોટી કોઈ ભ્રાંતિ થઈ શકતી નથી. 4 પ્રસ્થાન છે નહીં આપણે ત્યાં 4 પ્રસ્થાન હોઈ શકે નહીં મહાપ્રભુજીના સિદ્ધાંત મુજબ. કેમ કે મહાપ્રભુજી ચોખ્ખી આજ્ઞા કરે છે કે ઉત્તરમ પૂર્વ સંદેહવારકમ પરિકીર્તિતમ અવિરુદ્ધંતુ યત્વસ્ય પ્રમાણમ તચ્ચ નાન્યથા. જે શ્રુતિમાં કહેવાયું છે, વેદના વચનોમાં, તેમાં ઊભા થતા સંદેહનું નિરાકરણ ગીતાથી થાય. ગીતામાં જે સંદેહ આવતો હોય તેનું નિરાકરણ બ્રહ્મસૂત્રથી થાય. અને બ્રહ્મસૂત્રમાં જે સંદેહ આવતો હોય તેનું નિરાકરણ ભાગવતથી થાય. એટલે ભાગવતના સુધી જો આપણે પહોંચીએ તો આપણા બધા જ સંદેહો દૂર થઈ શકે છે. ઉપનિષદથી માંડીને બ્રહ્મસૂત્ર સુધીના વચનોમાં જે સંદેહો આવતા હોય તે દૂર થઈ શકે છે. એવો અદ્ભુત મહાત્મ્યશાળી આ એક ગ્રંથ ભાગવત છે. પણ આ વાત પ્રામાણ્ય શાસ્ત્રને અનુલક્ષીને મહાપ્રભુજીએ કરી છે. પ્રામાણ્ય એટલે તે પરમતત્વને પીછાણવા માટે આપણી પાસે કયું સાધન છે, કયા શાસ્ત્ર છે, તે શાસ્ત્રને પ્રામાણ્ય શાસ્ત્ર કહેવાય. તે પ્રામાણ્ય શાસ્ત્રને અનુલક્ષીને કરી છે. પણ એક પ્રમેય શાસ્ત્રની દૃષ્ટિથી પણ આનું આપણે મૂલ્યાંકન કરીએ તો મહાપ્રભુજી એનું સ્પષ્ટીકરણ આપણને આપે છે. અને તે એકચ્યુઅલી એ સ્પષ્ટીકરણ મહાપ્રભુજીએ ભાગવતના આધારે જ આપ્યું છે. એટલે મૂળ સ્પષ્ટીકરણ તે ભાગવતનું છે કે શ્રુતિમાં એ પરમતત્વનું નિરૂપણ બ્રહ્મ તરીકે કરવામાં આવે છે.
ગીતામાં તે પરમતત્વ નિરૂપણ પરમાત્મા તરીકે કરવામાં આવ્યું છે અને ભાગવતમાં તે જ પરમ તત્વનું નિરૂપણ ભગવાન તરીકે કરવામાં આવ્યું છે. અને એક બ્રાહ્મણ પરિવ્રાજક ન્યાય. બ્રાહ્મણ પરિવ્રાજક ન્યાય એટલે બહુ બોમ્બાસ્ટિક શબ્દ તમને લાગશે, પણ સરળતાથી હું તમને ખુલાસો કરું. મોટાભાગે સભાઓમાં, પ્રવચનોમાં એક સંબોધન વપરાતો હોય છે, ઉપસ્થિત ભાઈઓ, બહેનો અને સભાધ્યક્ષ. તો સભાધ્યક્ષ કોણ? કાં તો ભાઈ હશે, કાં તો બહેન હશે. અને સભાધ્યક્ષ ભાઈ બહેન પછી સભાધ્યક્ષ નોખા કેવી રીતે રહી જાય? પણ તેને સંસ્કૃતમાં બ્રાહ્મણ પરિવ્રાજક ન્યાય કહેવાય કે જે સામાન્ય હોય તેમને સામાન્ય શબ્દથી સંબોધન થાય, અને જેમનું કંઈક વિશેષ હોદ્દો હોય કે વિશેષ જેમનું કંઈ મહાત્મ્ય હોય તેમને વિશેષ સંબોધન થાય. એ રીતે બ્રાહ્મણ પરિવ્રાજક ન્યાયથી જે શ્રુતિમાં તત્વનું બ્રહ્મ તરીકે નિરૂપણ થયું, ગીતામાં જે તત્વનું પરમાત્મા તરીકે નિરૂપણ થયું અને ભાગવતમાં જે તત્વનું ભગવાન તરીકે નિરૂપણ થયું, તે ભાગવતમાં જ ભગવાનનું કૃષ્ણ તરીકે નિરૂપણ થયું છે. એતે ચાંશ કલાપુંસઃ કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં. મૂળ એક વાત સમજો કે મૂળ જે ભાગવત, ઘણા બધા થર છે ભાગવતના ઉપદેશના. એટલે નારાયણે બ્રહ્માજીને ઉપદેશ આપ્યો, બ્રહ્માજીએ નારદજીને ઉપદેશ આપ્યો, નારદજીએ વ્યાસને ઉપદેશ આપ્યો, વ્યાસજીએ શુકદેવજીને ઉપદેશ આપ્યો, શુકદેવે પરીક્ષિતને આપ્યો. એ રીતે ઘણા બધા થરોમાં એ ભાગવતનો એક વિસ્તાર આપણને વાંચવા મળે છે. તે વિસ્તારમાં અને આખો વિસ્તાર પાછો આવી રીતે થશે એ ઋષિની આર્ષ દૃષ્ટિથી મહર્ષિ વેદવ્યાસે એને ગ્રંથબદ્ધ કર્યો. એટલે ઘણા લોકોને ઇતિહાસમાં આગળ શું ને પાછળ શું એનું કન્ફ્યુઝન થતું હોય છે કે જો વ્યાસજીએ ભાગવત લખ્યું હોય તો વ્યાસજીની કથા ક્યાંથી આવી ગઈ, અને જો વ્યાસજીની કથા આવી સૂતના મોઢે કે મૈત્રેયના મોઢે તો પછી આ વ્યાસજીની લખેલી ક્યાં થઈ ભાગવત? આ તો પાછળથી થઈ. એવું નથી. આ સમગ્ર ભાગવત વ્યાસજીએ સમાધિમાં અનુભવ કરીને લખી છે. એમાં એક વાત સમજો, ખાસ સમજવાની, કે અમુક ગ્રંથો ઐતિહાસિક હોય છે જેમાં ઇતિહાસ દૃષ્ટિની પ્રધાનતા હોય. ઇતિહાસ દૃષ્ટિની પ્રધાનતા એટલે કે કઈ તારીખ, કયા વર્ષ, કયા મહિને શું થયું, એના પછી શું થયું, એના પછી શું થયું, એના પછી શું થયું, એવી. કેટલાક ગ્રંથો ઐતિહાસિક દૃષ્ટિથી લખાયેલા નથી હોતા કાલક્રમને અનુસરીને, પણ તત્વ દૃષ્ટિથી લખાયેલા હોય છે કે મૂળ તત્વ શું, એના પછી શું તત્વ આવ્યો, એના પછી શું તત્વ આવ્યો, એના પછી શું તત્વ આવ્યો, છેલ્લે સરવાળે આપણને શું તત્વ મળ્યું અનુભવાય છે તે. એવી તત્વદૃષ્ટિથી ઘણા ગ્રંથો લખાયેલા હોય છે. ઘણા ગ્રંથો લીલા દૃષ્ટિથી લખાયેલા હોય છે. એ લીલામાં દરેક લીલા, મહાપ્રભુજી એક આજ્ઞા બહુ સુંદર કહે છે, લીલાંગ કુર્વન શાસ્ત્રાર્થમ સ્થાપયતિ. પ્રભુ દરેક જે લીલા કરે છે તે એક શાસ્ત્રાર્થનું સ્થાપન કરે છે. કોઈક શાસ્ત્રીય અર્થનું સ્થાપન એનાથી થાય છે. એક વાત ધ્યાનથી સમજો, શાસ્ત્રીય અર્થને સ્થાપન કરવા માટે ભગવાન લીલા નથી કરતા,
પણ પ્રભુની લીલાથી શાસ્ત્રીય અર્થ સ્થાપિત થતું હોય છે. બે વાતમાં તફાવતો. કેમ કે લીલાનું પ્રયોજન સ્પષ્ટ એમ કહેવાય છે કે લીલા કોઈ પ્રયોજનથી કરવામાં આવે તે લીલા ન કહેવાય. આનંદનો જે ઉમળકો, આનંદનો જે બહિપ્રાકટ્ય, એ આનંદનો જે આઉટલેટ આપવા માટે જે અનાયાસ ક્રિયમાણ ક્રિયા હોય તેને લીલા કહેવાય. તેમાં પ્રયોજન ન હોય. પ્રયોજન આવે તો એ લીલા ન રહી જાય. એટલે શાસ્ત્રીય અર્થને એ ચાહે શાસ્ત્રીય અર્થ તત્વરૂપ હોય કે કર્તવ્ય રૂપ હોય કે લીલા રૂપ હોય, એને કહેવા માટે પ્રભુ લીલા નથી કરતા, પણ લીલા જે કરે છે તેનાથી એ તત્વોનો આપણને સમજણ પડે છે કે આમાં શાસ્ત્રીય તત્વ શું છે, શાસ્ત્રીય રીતે કર્તવ્ય શું છે, શાસ્ત્રીય રીતે લીલાનું સાચું સ્વરૂપ શું છે. બે વાતના જો તમને સ્પષ્ટ ન થઈ હોય તો પ્રશ્ન પૂછીને પણ એની ચોખવટ કરી શકો છો. તો એ આખો લીલાત્મક વર્ણન છે ભાગવત, અને તેમાં તે રીતે લીલાંકુર્વન શાસ્ત્રાર્થં ચ સ્થાપયતિ, અન્વાચયાર્થક ચ હૈ, ગૌણ ચ હૈ. ગામ અટ ભિક્ષામ અટ ગાન ચાનય, સમુચ્ચયાર્થક નહીં હે, અન્વાચયાર્થક ચકાર હે. તે ગૌણ ચકાર છે આમાં. તો એ રીતે અહીંયા કોઈક શાસ્ત્રાર્થ પણ સ્થાપિત થયો છે. આ વાત તમને અઘરી લાગતી હોય તો તમે એક સીધી રીતે 84 વૈષ્ણવ 252 વૈષ્ણવની વાર્તાઓનો ભાવ પ્રકાશ જોશો ને, તો વાર્તાઓ કાલક્રમના દૃષ્ટિથી નથી લખાયેલી. કેમ કે આપણે જોઈ શકીએ છીએ કે કાલક્રમમાં ઘણું બધું આગળ પાછળ છે વાર્તાઓમાં, પણ દરેક વાર્તામાં શ્રી હરિરાયજીએ ભાવ પ્રકાશ લખીને કંઈક જે શાસ્ત્રાર્થ, શાસ્ત્રીય અર્થ, ચાહે તત્વાત્મક હોય, ચાહે કર્તવ્યાત્મક હોય, ચાહે લીલાત્મક હોય, તેની છણાવટ શ્રી હરિરાયજીએ કરી છે. એ એક્ઝેક્ટ એ જ ન્યાયથી કે લીલાંકુર્વન શાસ્ત્રાર્થમ સ્થાપયતિ, એ સિદ્ધાંતને અનુસરીને ભાવપ્રકાશ લખવામાં આવ્યો. કે અહીંયાથી ફલિત શું થયો? નાના બાળકોને પણ સ્કૂલમાં પેલી કાગડાની ને શિયાલિયાની ને હંસની ને વાંદરાની ને બિલાડીની બધી વાર્તાઓ સંભળાવવામાં આવે, પછી પૂછવામાં આવે ને કે આ વાર્તાનોથી કઈ નીતિ સિદ્ધ થઈ? એક્ઝેક્ટ એ જ રીતે કે વાર્તા તો વાર્તા છે, પણ વાર્તામાંથી શું તારવવું આપણે, એ રીતે આ જે લીલાના જે વર્ણનો છે એમાંથી આપણે શું તારવવાનું, એનો શાસ્ત્રાર્થ સ્થાપિત થતો હોય છે. એમ શ્રી મહાપ્રભુજીનો દૃઢ અભિગમ છે. અને એ દૃઢ અભિગમને કારણે મહાપ્રભુજીએ નિરંતર બ્રહ્મસૂત્રને ભાગવતમાં જોવાનો એક શૈલી, વિચાર શૈલી, વ્યાખ્યા શૈલી અપનાવી. એ વ્યાખ્યા શૈલી અપનાવી જેથી કરીને આપણને ખ્યાલ આવે કે આ બ્રહ્મસૂત્રનો ભાષ્ય કે અર્થ કેવી રીતે ભાગવતમાં પ્રકટ થયો છે. કોઈક ભાઈએ પ્રશ્ન કર્યો છે, મને બહુ ખુશી થઈ. વ્યાસજીએ ભાગવતના સ્કંધો અને અધ્યાયો પાડ્યા તો પ્રકરણોનો નવો ભેદ વલ્લભે શાથી કર્યો? આથી કર્યો. આ જ હેતુથી કર્યો કે મહાપ્રભુજી, કેમ કે બ્રહ્મસૂત્ર વ્યાસજીએ લખ્યું હતું, બ્રહ્મસૂત્ર લખ્યા પછી પણ વ્યાસજીને સંતોષ ન થયો, અને સંતોષ ન થયો, લખનારને પોતાને જો અસંતોષ રહેતો હોય કે હું જે કહેવા માગતો તેમ તે મારાથી કહી શકાયું નથી, અને તેથી તેના પછી જ્યારે ભાગવત લખી, ભાગવત પુરાણ લખાયો, ત્યારે વ્યાસજીને સંતોષ થયો. એ સંતોષ થયો એથી મહાપ્રભુજીને એક અંતરદૃષ્ટિ આમાં જોવાની આજ્ઞા કરે છે કે તો હવે એક કામ કરો કે બ્રહ્મસૂત્રમાં જેવી રીતે બ્રહ્મ જિજ્ઞાસા થઈ છે
એવી રીતે એ બ્રહ્મ જ્યારે પરમાત્માનું રૂપ ધારણ કરે, એ પરમાત્મા જ્યારે ભગવાનનું રૂપ ધારણ કરે, ભગવાન જ્યારે શ્રી કૃષ્ણ રૂપે પ્રકટ થાય, ત્યારે એ બ્રહ્મ જિજ્ઞાસાને બ્રહ્મના પાસા સુધી બાંધીને નહીં રાખો, બ્રહ્મ જિજ્ઞાસાને પરમાત્મા જિજ્ઞાસા સુધી લઈ જાઓ, પરમાત્મા જિજ્ઞાસાને ભગવત જિજ્ઞાસા સુધી લઈ જાઓ. અને એ ભગવત જિજ્ઞાસા છે, ભગવાનની જે જિજ્ઞાસા, જિજ્ઞાસા એટલે પ્રભુને જાણવાની આપણી ઈચ્છા. તો ભગવાનને બ્રહ્મને જાણવાની ઈચ્છા, પરમાત્માને જાણવાની ઈચ્છા, ભગવાનને જાણવાની ઈચ્છા, એ ભગવાનને જાણવાની ઈચ્છાને શ્રી કૃષ્ણ સુધી લાવો તો તમને ભાગવતનો અર્થ બરાબર ખબર પડશે. અને ભાગવતમાં ભગવાન કૃષ્ણને બ્રાહ્મણ પરિવ્રાજક ન્યાયથી આ અર્થમાં છૂટો પાડવામાં આવ્યો છે. એ એક વાત સમજો, એ અર્થમાં નહીં કે ભગવાન કોઈ નોખા છે ને કૃષ્ણ નોખા છે. ભગવાન નોખા નથી કૃષ્ણથી, કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં, પણ ભગવાનનો એક વિશેષ રૂપ શ્રી કૃષ્ણ રૂપે છે. ભગવાનના 24 અવતારોની અસંખ્ય અવતારો છે, એ બધા જ અવતારો ભગવાન છે. ભગવાનના બધા જ અવતારો ભગવાન હોવા છતાં પણ શ્રી કૃષ્ણના રૂપે કંઈક એક અસાધારણ વૈલક્ષણ્ય છે. અને જે વૈલક્ષણ્ય મહાભારત કે ગીતામાં એ પ્રકટ નહોતો થયો, તે ભાગવતમાં પ્રકટ થયો છે. તેથી બ્રહ્મ જિજ્ઞાસાનું આપણે એમ કહીએ કે એક્સટેન્શન ભાગવત સુધી થયું છે, ભગવત જિજ્ઞાસા સુધી થયું છે, શ્રી કૃષ્ણ જિજ્ઞાસા સુધી થયું છે. એ આખો ભાગવતનો એક સ્કોપ છે જાણવાનો, વિચારવાનો. અને તેથી મહાપ્રભુજી વ્યાસજીએ જે સ્કંધોનો વિભાજન કર્યો, વ્યાસજીએ જે અધ્યાયનું વિભાજન કર્યો, તેમાં મહાપ્રભુજી પ્રકરણો શોધે છે. શા માટે પ્રકરણો શોધે છે? કેમ કે એવા પ્રકરણો બ્રહ્મસૂત્રમાં છે. એવા પ્રકરણો બ્રહ્મસૂત્રમાં છે, ત્યાં પ્રકરણ નહીં કહેવાય ને એમને અધિકરણ કહેવામાં આવતું હોય છે. બ્રહ્મસૂત્રમાં જે અધિકરણ છે તે ભાગવતમાં પ્રકરણ છે. બસ અંતર એટલું થયું. અધિકરણની પોતાની એક મર્યાદા છે કે અધિકરણનો વિચાર કેવી રીતે થાય, તો એ વૈચારિક દૃષ્ટિથી અધિકરણ થાય, પણ લીલાગાન અધિકરણની દૃષ્ટિથી ન થાય. કેમ કે એમાં અધિકરણ આપણે છાંટવા જઈએ ને તો લીલાનો જે મૂડ છે આખો ડિસ્ટર્બ થઈ જાય. તેથી ત્યાં અધિકરણને ઠેકાણે પ્રકરણ આવી જતો હોય છે. અને પ્રકરણ છે, અને પ્રકરણોમાં પછી અધ્યાયો, અને મહાપ્રભુજી પછી વાત ત્યાં પૂરી નથી કરતા. અધ્યાયો પછી શ્લોક, શ્લોક પછી શબ્દ, અને શબ્દ પછી અક્ષર સુધી પણ મહાપ્રભુજી એ અર્થને સપ્તધા લઈ જાય છે. અને તેના માટે મહાપ્રભુજીએ એક એવી પોલિસી અપનાવી કે ભાગવતના શાસ્ત્રે, સ્કંધે, પ્રકરણે, અધ્યાયે એ 4 અર્થોને શ્રી મહાપ્રભુજીએ ભાગવતાર્થ નિબંધમાં જલ છે એ 4 અર્થોને ભાગવતાર્થ નિબંધમાં સંકલિત કર્યા. અને બીજા 3 અર્થો જે વાક્ય, પદ અને અક્ષર એ શ્રી મહાપ્રભુજીએ સુબોધનીજીમાં સંકલિત કર્યા. તેથી વાક્યપદ અક્ષરની આપણે એમના મીમાંસા કે જિજ્ઞાસા કરવા જઈએ તો છેડો ન આવે. 18,000 શ્લોક હો, અને 18,000 શ્લોકમાં કેટલા બધા શબ્દો, અને એ બધા શબ્દોમાં અક્ષરો કેટલા, એ તો છેડો ન આવે. એટલે આપણે શરૂઆતના તબક્કે આપણા આ કાર્યક્રમને શાસ્ત્ર, સ્કંધ, પ્રકરણ અને અધ્યાય સુધી સીમિત રાખીને આ ચિંતન શિબિર રાખી છે. એ આખો આપણો પ્રોગ્રામ છે કે ઓછામાં ઓછું આ 4 મૂળ અર્થ તો સમજીએ. એની આવશ્યકતા છે. અને આવશ્યકતા શી છે એ વાત સમજો. કેમ કે મહાપ્રભુજીનો એક સ્પષ્ટ અભિગમ છે કે જો આ 7 અર્થોમાં એક વાક્યતા ન હોય, પરસ્પર સમન્વય ન તમને દેખાતો હોય, તો ભાગવત તમે પારાયણ કર્યું તો એ વ્યર્થ ગયું, ભાગવતનો તમે શ્રવણ કર્યું તો એ વ્યર્થ ગયું, અને ભાગવતનું તમે મનન કર્યું તો એ વ્યર્થ ગયું, અને સ્મરણ કર્યું તો એ વ્યર્થ ગયું. એકાર્થમ સપ્તધા જાનન અવિરોધેન મુચ્યતે. 7 અર્થોને તમને
માં તમને એકાર્થતા સ્ફુરિત થવી જોઈએ કે આ સાતે સાત અર્થમાં જુદી જુદી વાત નથી કહેવામાં આવી અને એક જ વાત કહેવામાં આવી. હવે એક સામાન્ય વાત સમજો કે આદ્યોપાંત જે લોકોએ ભાગવતનું પારાયણ કર્યું છે એમને આ વાત સમજમાં આવી શકે કે ઘણા બધા અધ્યાયોમાં સ્કંદોમાં પ્રકરણોમાં અધ્યાયોમાં કૃષ્ણ દેખાતા નથી, કૃષ્ણની બાબતમાં કોઈ માહિતી મળતી નથી. તેથી આપણને લાગે કે એમાં એકાર્થ કેવી રીતે હોઈ શકે? જો આખી ભાગવત જો શ્રી કૃષ્ણના પરતત્વતાની પ્રતિપાદક હોય તો દરેક ઠેકાણે કૃષ્ણ મળવો જોઈએ દરેક અધ્યાયમાં. એક દાખલા તરીકે આપણે સમજી શકીએ કે 84 વૈષ્ણવની દરેક વાર્તામાં મહાપ્રભુજી છે કે નહીં, 252ની દરેક વાર્તામાં શ્રી ગુસાઈજી છે કે નહીં, એવી રીતે ભાગવતના દરેક સ્કંદ, દરેક પ્રકરણ અને દરેક અધ્યાયમાં શ્રી કૃષ્ણ હોય. અને પાછો મોટી પંચાયત ત્યાંથી ઊભી થઈ હો, દરેક વાક્યમાં કૃષ્ણ અર્થ નીકળવો જોઈએ, દરેક શબ્દનો કૃષ્ણ અર્થ નીકળવો જોઈએ અને દરેક અક્ષરનો કૃષ્ણ અર્થ નીકળવો જોઈએ. એ જો અર્થ નીકળે તો એકાર્થતા કહેવાય, નહીં તો ફસાઈ ગયા આપણે. આવી ભીષ્મ પ્રતિજ્ઞા મહાપ્રભુજીએ કરી છે. આ એક મોટી ભીષ્મ પ્રતિજ્ઞા છે જે મહાપ્રભુજીએ કરી છે. અને એ ભીષ્મ પ્રતિજ્ઞાને મહાપ્રભુજી કેવી રીતે પાર પાડે છે એ તો આપશ્રી વાકપતિ છે તેથી પાર પાડી શકે. બાકી બહુ કપરી પ્રતિજ્ઞા છે આ. સામાન્ય બુદ્ધિથી આપણે વિચારીએ તો આપણને સ્ફુરિત ન થાય ને ન જ થાય. શ્રી મહાપ્રભુજી ન હોય એટલે મહાપ્રભુજી પોતે આજ્ઞા કરે છે કે અર્થમ તસ્ય વિવેચિતુમ નહીં વિભુર વૈશ્વાનરાદ વાક્પતે અન્યસ્તત્ર વિધાય માનુષતનું મામ વ્યાસવત શ્રીપતિ દત્વાજ્ઞામ ચ કૃપાવલોકન પટુર યસ્મા દતોહમ મુધા ગુઢાર્થમ પ્રકટી કરોમી. આ ગુઢાર્થને હું પ્રકટ કરી રહ્યો છું. એ ગુઢાર્થ શું છે? મહાપ્રભુજીની વાણીમાં કશું પણ ગુઢાર્થ નથી. એક વાત સમજો, કોઈ પ્રથમાનો વિદ્યાર્થી હોય ને એને સમજમાં આવે એવી સરળ ભાષા છે. મુદ્દા ગુઢાર્થ જે છે તે આ જ છે કે એ વાક્યનો અર્થ સરળતાથી આપણે કરી શકતા હોવા છતાં પણ કહેવા શું માગે છે, તાત્પર્ય શું છે, એ ડબલ MA થયો હોય, ડબલ આચાર્ય થયો હોય ને, ષટશાસ્ત્ર નિષ્ણાત થયો હોય તોય સમજમાં નથી આવતું. એ જ ગુઢાર્થ છે. અને એ ગુઢાર્થ કેવી રીતે સમજમાં આવે? તો એ જે મહાપ્રભુજીએ જે પોલિસી બતાવી કે આ રીતે તમે જુઓ, આ રીતે ભાગવતને જુઓ, આ રીતે ભાગવતને વાંચો, આ રીતે ભાગવતનું ચિંતન કરો, આ રીતે ભાગવતનું મનન કરો, તો તે ગુઢાર્થ તમને પણ પ્રકટ થશે. એ આખી એક જે પોલિસી, એક ગાઈડલાઈન આપણને સમજાવી છે, એ આ રીતે આપણે જોઈએ તો પેલો ગુઢાર્થ આપણી સાથે બોલવા માંડે છે. નથી બોલતો એવી વાત નહીં. તો એ ગુઢાર્થમ પ્રકટી કરોમી બહુધા વ્યાસસ્ય વિષ્ણુ પ્રિયમ, એ ભગવાનને પ્રિય જે ગુઢાર્થ છે એ હું પ્રકટ કરવા જઈ રહ્યો છું. તો એ ગુઢાર્થમાં મુખ્ય મુદ્દો એ છે કે સાતે સાતની એક વાક્યતા હોવી, એ જ ગુઢાર્થ છે. મુખ્ય ગુઢાર્થ આ છે કે સાતે સાત અર્થોમાં એક વાક્યતા છે. એક લેવલ ઉપર ભાગવત કાંઈ કહી રહ્યું છે ને બીજા લેવલ ઉપર કાંઈક કહી રહ્યું છે, એવો અર્થ નથી. સાતે સાત અર્થમાં એક જ અર્થ કહેવાયો છે. આદાવંતે ચ મધ્યે ચ હરિ સર્વત્ર ગીયતે. એ જે અભિગમ છે શાસ્ત્રનો, તે રીતે મહાપ્રભુજી એને ગુઢાર્થ રીતે એને કહ્યો છે. તો એક આ મુદ્દો મુખ્યતયા સમજવાનો. તે પૈકી જે દ્વાદશ સ્કંધ છે એમાં પ્રથમ સ્કંધ મહાપ્રભુજી કહે છે કે અધિકારાર્થક છે. દ્વિતીય સ્કંદ સાધનનો નિરૂપક છે. અને તૃતીય સ્કંદથી ભગવાનની દશવિધ લીલા પૈકી પ્રથમ લીલા શરૂ થાય છે. તો તૃતીય સ્કંદમાં ભગવાનની દશવિધ લીલા પૈકી પ્રથમ લીલા અહીંયાથી, પ્રથમ લીલાનું વર્ણન અહીંયાથી શરૂ થાય છે ભગવાનની. અને એ જે વર્ણન અહીંયા શરૂ થાય છે તેના માટે એક વાત ખાસ ખ્યાલમાં રાખવાની કે આપણને એમ લાગે તો પછી તો ભાગવત તૃતીય સ્કંદથી જવું જોઈએ. પ્રથમ સ્કંદ અને દ્વિતીય સ્કંદ ભાગવતના પાર્ટ નથી.
પણ એક વાત સમજો ધ્યાનથી, કે માંડવો બાંધીએ ને તે દીકરીને પરણાવવાનું છે. જમાઈને માંડવામાં આપણે સ્વાગત કરીએ તે દીકરીને પરણાવવાનું છે. દીકરીનું કન્યા હાથ આપણે વરના હાથમાં આપીએ એ દીકરીને પરણાવવાનું છે. અને દીકરીને વિદાય આપીએ તે પણ દીકરીને પરણાવવાની જ વિધિનો પાઠ છે. આ બધી જ વિધિઓ પરણાવવાની જ વિધિ છે. એમ આ અધિકાર હોય કે આ જે સાધન હોય કે એ અધિકાર અને સાધનની રૂએ જે સાંભળવાની કે સાંભળવી જોઈએ તેવી જે લીલા હોય તે સમગ્ર લીલા ભાગવત છે. ભાગવત છે એ મુખ્ય એનો અભિગમ છે કે ભગવત ઇદમ ભાગવતમ ભગવતા પ્રોક્તમ ભાગવતમ. ભગવાનને વર્ણન કરનારી, તો ભગવાનનું વર્ણન લીલાના રૂપે થાય એટલું જ નહીં, ભગવાનનું વર્ણન અધિકાર રૂપે પણ થાય છે અને ભગવાનનું વર્ણન સાધન રૂપે પણ થાય છે અને ભગવાનનું વર્ણન લીલા રૂપે પણ થાય છે. એક વાત સમજો કે ભગવાન જ્યારે પણ આપણે કહીએ ને ત્યારે ભગવાન શબ્દની એક વિશિષ્ટતા સમજવાની છે. કેમ કે ભગવાન હોય કે ભક્ત હોય એ બંને એક જ ધાતુથી બનેલા બે શબ્દો છે. ક્રિયાપદ બંનેમાં એક જ છે, ભજવું. જેને ભજવામાં આવતું હોય તે ભગવાન, જે ભજતો હોય તે ભક્ત. તો ભજ ધાતુથી જ ભગવાન શબ્દ પણ બને છે અને ભજ ધાતુથી જ ભક્ત પણ બને છે. તો ભક્ત અને ભગવાનના વચ્ચેનો જે સંબંધ છે એ ભક્તિ સંબંધ છે. તો ભક્તિ પણ ભજ ધાતુથી જ બને છે. તો ભગવાન, ભક્ત કે ભક્તિ, આ ત્રણેય ભજ ધાતુની ભજ ક્રિયાપદથી બનનારા શબ્દો છે. તેથી ભગવાન આપણે કહીએ કે ભક્ત કહીએ એ બંનેમાં એક જે કોમન ફેક્ટર છે, કોમન તથ્ય છે તે ભજનરૂપી ક્રિયા છે. અને ભજનરૂપી ક્રિયા જે છે એ ભજનરૂપી ક્રિયા આ બાજુ ભજન કરનારને જો ભક્ત બનાવતી હોય તો તે બાજુ તે પરમાત્માને ભગવાન બનાવતી હોય છે. જ્યારે આપણે ભજન નથી કરતા પરમાત્માનું, તો પરમાત્માનું તમે ભજન નથી કરતા તો એ કાંઈ પરમાત્મા ન રહી જાય એવું વાત નથી. પરમાત્મા તો પરમાત્મા રહેશે અને રહેશે જ. તમે ભજન કરો કે તમે ન કરો, તમે એને માનતા હો કે ન માનતા હો, તમે આસ્તિક હો કે નાસ્તિક હો, જે પરમાત્મા છે એ તો છે જ. હવે એક વાત સમજો, કોઈ ભાઈ માંદા પડી ગયા તો બેહોશ થવા લાગ્યા. તો પરિવારવાળાઓએ ડૉક્ટરને બોલાવ્યા જલ્દીથી કે ભાઈ જલ્દી આવો, તપાસ કરો શું તકલીફ છે. એ ડૉક્ટર પણ ધાંધલમાં આવ્યા. કોઈક એમને પણ ધાંધલ હશે, જીવાની હશે કે કોઈકની હશે, કોઈક ધાંધલ હશે. તેમણે આવીને સ્ટેટસ્કોપ લગાડ્યો મરીજના છાતી ઉપર. પછી કહ્યું કે લાગે છે કે દિલ ધડકતું નથી. એટલે બિચારો મરીજ ગભરાઈ ગયો. એને થયું કે ડૉક્ટર સાહેબ કાનમાં તો લગાવ, તમે મારા છાતી ઉપર લગાવી રહ્યા છો. તમે કાનમાં તો લગાવ્યું નથી, ગલામાં ઠોસી રાખ્યું છે અને છાતી ઉપર લગાવીને તમે કહી રહ્યા છો કે આનું દિલ ધડકતું નથી. તો ક્યાંથી ધડકે મારું દિલ? મારું દિલ તમારું વાક્ય સાંભળીને હવે ધડકી રહ્યું છે. એટલે ઘણી વખતે ડૉક્ટરો સ્ટેટસ્કોપ લગાવવાનું ભૂલી જાય અને છાતી ઉપર લગાવીને કહે કે આ દિલ ધડકતું દેખાતું સંભળાતું નથી. ભાઈ પણ કાનમાં પણ તો લગાડવું જોઈએ કે નહીં? એમ જે પરમાત્મા છે એ પરમાત્માનું તમે ભજન કરો તો એ ભગવાન થાય. ભજન ન કરતા હો, કાનમાં ન લગાડતા હો પરમાત્માને, તો એ પરમાત્મા ભગવાન તરીકે તમારા દિલમાં ધડકી શકે નહીં. મૂળ મુદ્દાની વાત એ છે, એ તમારા ભીતર ભગવાન પણ ધડકી રહ્યો છે. હૃદયની માફક, હૃદયના ધબકારાની માફક તમારી ભીતર ધડકી રહ્યો છે. પણ એ ધડકતો ત્યારે જ તમને સંભળાશે કે જે સ્ટેટસ્કોપ હૃદય ઉપર લાગેલો હોય તેમ કાનમાં પણ લાગેલો હોય. અને ભાગવત એક એવું સ્ટેટસ્કોપ છે કે જે એને આપણે કાનમાં લગાડીએ તો આપણને આ હૃદયના ભગવાનના ધબકારાઓ આપણને સંભળાય. એક ખાસ રહસ્ય સમજવાનો મુદ્દો છે આમાં. એટલે આપણે જો ભજન ન કરતા હોઈએ ભાગવત મુજબ,
તો આપણને પરમાત્મા ભગવાન તરીકે જણાતો નથી, અને ભજન કરીએ તો પરમાત્મા આપણને ભગવાન તરીકે જણાય. એક વાત સમજો કે જો જીવાત્મા ન હોત તો બ્રહ્મ પરમાત્મા બની શકત નહીં. કેમ કે જીવ રૂપી આત્માના ભીતર રહેનારો જે આત્મા, તેનું નામ પરમાત્મા. તો પરમાત્મા થવા માટે જીવાત્માની અપેક્ષા છે ને. જે જીવાત્મા ન હોય તો પરમાત્મા કેવી રીતે હોઈ શકે? એટલે જીવાત્મા હોય તો પરમાત્મા હોઈ શકે. એમ ભજન હોય તો પરમાત્મા ભગવાન બની શકે. ભજન ન કરતા હોઈએ આપણે તો એ પરમાત્મા તો રહેશે ને રહેશે જ. કેમ કે તમારા જીવાત્મામાં ભીતર બિરાજેલો જે પરમાત્મા છે એ તો તમારી ભીતર છે જ. ભજનનો તમે કરશો તો તમને ભગવાન તરીકે સંભળાશે, અનુભવાશે, દરેક રીતે તમને સંતોષકારક નીવડશે. તો એ પરમાત્મા જ્યારે જીવાત્મા પ્રકટ થાય ત્યારે એ બ્રહ્મ પરમાત્મા બનતો હોય છે. અને બ્રહ્મ એક એવો પ્રત્યય છે, એક એવો સ્વરૂપ છે. બ્રહ્મનું સ્વરૂપ એવું છે કે જેમાં એને કોઈની અપેક્ષા નથી. બ્રહ્મ પોતાની મેળે બ્રહ્મ છે. આપણે એક સાધારણ દાખલાથી સમજી શકીએ કે કોઈ માણસ છે, કોઈ સ્ત્રી છે કે પુરુષ છે, તો આપણે એવો સવાલ ન કરીએ કે કોનો સ્ત્રી કે કોનો પુરુષ. પણ કોઈ પતિ છે કે પત્ની છે તો આપણે પૂછી શકીએ કે કોનો પતિ, કોની પત્ની. કેમ કે ત્યાં સંબંધ આવ્યો. એમ બ્રહ્મમાં કોઈ સંબંધનો મુદ્દો નથી. બ્રહ્મ એ અદ્વૈત મુદ્દો છે. બ્રહ્મના આખા વિચારમાં અદ્વૈતનો મુદ્દે છે. પણ એ જ બ્રહ્મ જ્યારે પરમાત્મા બને ત્યારે સંબંધનો મુદ્દો આવે છે કે આત્માની ભીતર જે બિરાજમાન હોય તેને આપણે પરમાત્મા કહીએ. તેથી ત્યાં સંબંધનો મુદ્દો આવે છે. અને પછી પરમાત્મા એ બ્રહ્મ જ્યારે પરમાત્મા બને ત્યારે એ પરમાત્માનું જ્યારે આપણે ભજન કરીએ ત્યારે એ ભગવાન થાય. તો ત્યાં સંબંધથી વાત આગળ વધી ગઈ. હવે એની સાથે વ્યવહારનો પ્રશ્ન આવ્યો કે તમે કઈ રીતે એની સાથે વર્તી રહ્યા છો. પરમાત્મા ભીતર છે તો છે, પણ તમે એની સાથે ભજનનો વ્યવહાર કરી રહ્યા છો કે નથી કરી રહ્યા. ભજનનો વ્યવહાર કરતા હશો તો એ ભગવાન થશે, અને ભજનનો વ્યવહાર નહીં કરતા હો તો એ પરમાત્મા તો રહેવાનું જ છે, પણ ભગવાન નહીં બની શકે. કમથી કમ તમે ન કરતા હો તો તમારા માટે ભગવાન નથી થઈ શકતો. એવી જ રીતે એક શ્રી કૃષ્ણની પણ એક અપેક્ષા છે. અને શ્રી કૃષ્ણની અપેક્ષા કઈ જાતની છે એનું આપણે સ્પષ્ટ ઉદાહરણ સમજી શકીએ ભાગવતના આધારે, શ્રી મહાપ્રભુજીના વચનના આધારે કે સએવ કદાચિત જગદુદ્ધારાર્થમ અખંડ પૂર્ણ પ્રાદુર્ભૂત સન કૃષ્ણ ઇત્યુચ્યતે. એ